પ્રેગ્નન્સીના 9 મહિનામાં કેટલી સોનોગ્રાફી કરવાની હોય અને કયા મંથ ઉપર કઈ સોનોગ્રાફી આવે તેના વિશે આપણે જાણીએ. સૌથી પહેલી સોનોગ્રાફી આવે અર્લી પ્રેગ્નન્સી સ્કેન, કે જ્યારે શરૂઆતના 1.5 થી 2 મહિનામાં એટલે કે 6 to 8 વીક્સની આસપાસ કરવામાં આવે છે. બીજી સોનોગ્રાફી એ અરાઉન્ડ 3 મંથ પાસે, જેને એન્ટી સ્કેન કહેવામાં આવે છે, જે અરાઉન્ડ 12 to 13 વીક્સ ઓફ સોનોગ્રાફી કરી શકાય. પછી આવે 5મા મહિનાની એનોમલી સ્કેન, જે અરાઉન્ડ 18 to 22 વીક્સની આસપાસ કરવામાં છે, જેમાં ડિટેલ બાળકનું ખોળખાપરની સોનોગ્રાફી હોય છે. પછી આવે 7 મંથ પર સોનોગ્રાફી, જેને ગ્રોથ સ્કેન કહેવામાં આવે છે. પછી આવે 9 મંથ ઉપર બાળકનું વજન, ફિટલ વેલબિંગ અને ડોપલર એટલે કે બાળકને લોહી મળે છે તેના વિશે જાણવાની સોનોગ્રાફી હોય છે. વચ્ચે કોઈક વાર હાઈ રિસ્ક કેસમાં કે કોઈને બાળકમાં હૃદયની સોનોગ્રાફી કરવી પડે કે હૃદયમાં કોઈ ખોડખાંપણ, જેના માટે ફિટલ ઇકો કરવામાં આવે છે, જે 6 મંથની આસપાસ કરવામાં આવે છે. અને હાઈ રિસ્ક કેસમાં 7 મંથ પછી એવરી 15 ડેઝ ડોપલર સ્કેન પણ જરૂરી પડે છે. થેન્ક યુ.